ડોક્ટર વિજય શાહ તેમના નિવેદનને વખોડ્યું. ખુદ ભાજપના જ વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે 1990થી ધારાસભ્ય પદે ચૂંટાતા યોગેશ પટેલનું કહેવું છે કે જે વિસ્તારમાંથી ઓછા મત મળ્યા ત્યાં તો વધુ કામ કરવા જોઈએ. યોગેશ પટેલે તો મુસ્લિમોનો ઉલ્લેખ કરી પોતાનો મત વ્યક્ત કર્યો કે મુસ્લિમોના પણ કામ કરવા પડે. મારા વિસ્તારના કોર્પોરેટરોને આ જ સમજ આપું છું. તમે જ્ઞાતિવાદ, કોઈ માણસ આપણું કામ મત ના આપ્યો, આ બધું આપણા માટે ચૂક છે, કશું જ નથી. આપણે તો જે આપણી પાસે આવ્યો એટલે કંઈ લઈને જવું જોઈએ. હા, ખોટું લઈને આવે તો ના કરે, એ બી માનું છું. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વિજય શાહ પર આકરા પ્રહાર કર્યા. શક્તિસિંહે વિજય શાહના નિવેદનને લોકશાહી માટે કલંકરૂપ ગણાવ્યું. તો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિજય શાહના નિવેદનથી અજાણ હોવાનું કહ્યું. ના, એવી કોઈ માહિતી મારી પાસે નથી અને અમારા પક્ષના પ્રમુખ અથવા તો પક્ષના કાર્યકર્તાઓ કોઈ દિવસ આ રીતની વાત નથી કરતા. કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય એ કોઈ એક વિસ્તારનો નથી હોતો કે જ્યાંથી એને મત મળ્યા, એ વિસ્તારનો નહીં, એ આખા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને એટલા જ માટે એનાથી આવો ભેદભાવ ન થઈ શકે. આ પ્રકારનું નિવેદન એ લોકશાહીનું અપમાન છે.